બની ગયેલી ઘટના છે, જો જાહેર કરી હોત તો શું પરિણામ આવેત, અને એને ગુપ્ત રાખી તો શું પરિણામ આવ્યું. એક બે દાખલાઓ તમને બતાવું એટલે ગંભીરતાનો ખ્યાલ આવે કે આ શ્લોક આપણને કેવી ગંભીરતા બતાવે છે. એક શહેરની અંદર એક સત્સંગી પરિવાર રહે છે. માતા પિતા ખૂબ સારા ખાનદાન છે. પિતા નોકરી કરે છે, માતા ઘરકામ કરે છે. પરિવારમાં એને 3 દીકરા અને 3 દીકરીઓ છે. મોટી દીકરીની ઉંમર 22 વર્ષની છે. એનાથી નાનો દીકરો છે જેની ઉંમર 20 વર્ષની. પછી એના કરતાં બધા નાના. પિતા નોકરિયાત છે એટલે 6 બાળકો છે એ વિદ્યાભ્યાસ કરે છે, કહેતા ભણે છે. હવે એમાં જે 22 વર્ષની જે દીકરી છે કોલેજમાં અભ્યાસ કરતી હશે, પણ સમય અને સંજોગોને કારણે યા તો એના કોઈ ભોળપણને કારણે કોઈ નિમ્ન જ્ઞાતિનો છોકરો હશે એની સાથે અને જરા મનમેળ થઈ ગયો. હવે પરિવારની અંદર તો કોઈને ખબર નથી, મા બાપને પણ વિશ્વાસ જ હોય, પણ કોઈ પણ જગ્યાએ આ જે દીકરી છે એ કોઈ છોકરાની સાથે ઊભી હશે અથવા તો કાંઈ વાતચીત ચાલતી હશે, બેઠા હશે, એ વખતે બરોબર કુદરતને કરવું અને એનાથી બીજા નંબરનો જેની 20 વર્ષની ઉંમર છે એ ભાઈ ત્યાંથી નીકળ્યો અને એની આમ સહેજ નજર ગઈ તો એને તો ચક્કર આવવા માંડ્યા કે ક્યાં મારા મા બાપની ખાનદાની, અને આ શું, મારા માતા પિતાને ખબર પડશે તો સત્સંગની અંદર પણ અમારી આબરૂ જશે. અને એને કારણે એવું પણ બની શકે કે બેનને પણ જીવ ગુમાવવાનો વારો આવે. મારી બેનમાં આવા કુલક્ષણ છે નહીં, પણ કોઈ પણ કારણથી આવું થયું હશે. વળે આશ્ચર્યની વાત એ કે એ દીકરીનું સગપણ પણ થઈ ગયેલું અને છતાંય આવી મિસ્ટેક થઈ. પેલો કાંઈ બોલ્યો નહીં. બેનને તો ખબર નથી કે ભાઈને ખબર છે કે કેમ, પણ કોઈ પણનું તમે આ રીતનું વર્તન જુઓ એટલે થોડીક આમ મગજ ઉપર અસર તો જરૂર થાય જ. તો એ ન્યાયે નાનો ભાઈ પોતે નજરે જોયું અને ત્યાર પછી બીજી વાર પણ એક વખત આવું બન્યું અને એ વખતે બેન પણ જોઈ ગઈ કે મને એમ કે કોઈને ખબર નથી, પણ આ તો મારો સગો ભાઈ અને મારા મા બાપને કહેશે તો મારી કિંમતના કાંકરા થશે. હવે જો ભાઈ એટલો બધો ડાયો અને બુદ્ધિશાળી હતો કે એણે વિચાર્યું કે આ વાતને જો જાહેર કરીશ તો સમાજ અમને શાંતિથી જીવવા નહીં દે, કલંક લગાડશે, ઘરની આબરૂ જશે. વળી બેનનું સગપણ જ્યાં કર્યું છે એ પણ તૂટી જશે, ફરીવાર થશે નહીં, ઘણી બધી મુશ્કેલીઓ આવશે અને આ આઘાત બેનથી જો જીરવાશે નહીં તો કદાચ એ આત્મહત્યા પણ કરે. પણ ભાઈ ડાયો હતો, ઘરમાં કોઈ હતું નહીં. એ વખતે પોતાની બેનને બોલાવીને કહે છે કે બેન, હું તારા કરતાં નાનો છું, મારા ઉપર તું વિશ્વાસ રાખજે, તારી સંપૂર્ણ વાતને હું જાણું છું, પણ હું આજ ભગવાનની સાક્ષીએ પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી મારો છેલ્લો શ્વાસ ચાલતો હશે ત્યાં સુધી હું આ વાત કોઈ પણને ક્યારેય નહીં કહું. તું મારા કરતાં ઉંમરમાં મોટી છે અને આપણા મા બાપની ખાનદાની તેને તું જાણે છે. જે યુવાનની સાથે તે સંબંધ બાંધ્યો છે એની પરિસ્થિતિ પણ તું જાણે છે, જેના ઘરમાં ખાવાના પણ ફાંફા છે. વળી જ્ઞાતિ એ પણ એવી છે કે કોઈ સંજોગોમાં ત્યાં જઈને તું સુખી નહીં થઈ શકે. અને તારું જે સગપણ થયું છે એ ખૂબ સારા ખાનદાન પરિવારની અંદર થયું છે. આજે તો એ મેં જોયું, પણ બેન જે ખોટી વાત છે ને એ લાંબો સમય ગુપ્ત રહેતી નથી. માટે કદાચ કાલ જો બીજાને ખબર પડી જશે, તારું સગપણ તૂટશે, ફરી થશે નહીં
અને જીવન આખું તારું બગડી અને બેહાલ થઈ જશે. માટે નાના ભાઈ તરીકે હું તને વિનંતી કરું છું કે હજી એ રસ્તો તું છોડી દે. આપણા માટે યોગ્ય નથી. અને મારી ચિંતા તો ક્યારેય નહીં કરીશ. આ વાત હું ક્યારેય કોઈને પણ કહેવાનો નથી. હું તને વિશ્વાસ આપું છું. અને આ રીતે જ્યારે કહ્યું ત્યારે પેલી બહેનની આંખમાંથી દડ આંસુ પડ્યા કે મારી કરતાં ઉંમરમાં નાનો છે પણ છતાંય કેટલો બધો ડાયો અને સમજદાર છે. એનાથી પોક મુકાઈ ગઈ, ખૂબ રડવા લાગી. અને ખ્યાલ આવી ગયો કે આની અજબ ગજબની સમજણ છે. ભાઈ નાનો હોવા છતાંય બેને હાથ જોડ્યા. ભાઈ હું નસીબદાર છું કે તારા જેવો નાની ઉંમરનો પણ સમજદાર ભાઈ મને ભગવાને આપ્યો છે, જેથી કરી અને મારી બગડતી જિંદગી છે ને એ આજ ખરેખર સુધરી જશે. માટે જા, આજથી હું તને વચન આપું છું, તારા સોગંદ ખાઈને કહું છું કે એ યુવકની સામે આજ પછી હું કોઈ દિવસ નજર માંડીને જોઈશ નહીં. મારા મા બાપની કીર્તિને હું ક્યારેય કલંક નહીં લગાડું. બોળપણમાં એની વાતમાં હું આવી ગઈ, પણ આજ મને ખ્યાલ આવ્યો છે. અને આ રીતે ભાઈએ માનવતા દાખવી તો એ બહેનના જીવનમાં એવું બળ આવ્યું ને એને એમ લાગી ગયું કે ખરેખર હું ખોટે માર્ગે છું. અને હું એમ માનું છું કે આ વાતની કોઈને ખબર નથી, પણ આ વાતની ખબર પડતા વાર લાગે એવું નથી. અને પ્રતિજ્ઞા લીધી કે આજ પછી હું ત્યાંથી પાછી વળી જાઉં છું. ને કુમાર્ગ છોડી દીધો. સમય જતાં બેનના લગ્ન થયા અને બધાય સુખેથી રહે છે. એક જ વ્યક્તિએ જો ભૂલ કરી હોત, જેણે આ દ્રશ્ય જોયું અને એણે જો એના મા બાપને કીધું હોત, કંઈક જગતની અંદર જાહેર થયું હોત, અથવા તો કોઈને ન કીધું હોત, કહેતા બેનને પણ ન કીધું હોત, તો એ માર્ગેથી પાછી ન વળત અને પરિવારની બરબાદી થાત, સત્સંગની પણ આબરૂ જાય. એટલા માટે ભગવાન શ્રી હરિ કહે છે કે કોઈની ગુપ્ત વાત હોય એને જાણ્યા વગરની ક્યારેય બહાર ન પાડવી. એમાંથી ઘણી બધી મુશ્કેલીઓ સર્જાતી હોય છે. હકીકતમાં એવું દ્રશ્ય જ્યારે આપણા પરિવારજનનું જોઈએ ત્યારે આપણું હૈયું હચમચી જ જાય. પણ એ વખતે ધીરજ રાખવી બહુ જરૂરી છે. એ મામલાને થાળે તો પાડવો જ પડશે ને. જો તમે એને ધીરજ રાખીને થાળે પાડશો તો બધું સુખરૂપ પૂરું થઈ જશે. પણ એ વખતે તમે ધીરજ ગુમાવી દેશો કે આને ઘર બહાર કાઢી મૂકો અથવા તો આને મારી નાખો, આમ કરો તેમ કરો. જો માણસ માત્ર ભૂલને પાત્ર છે, એટલે ઉતાવળિયા નિર્ણયો ક્યારેય પણ આવી બાબતોમાં લેવા નહીં. આપણા પરિવારોની અંદર પણ ક્યારેય આવી અઘટિત ઘટના ઘટે તો હંમેશા એના નિર્ણયો છે એ વિચારીને ડાપણથી જ લેવા. કોઈ માણસને કાંઈ ભૂલ થઈ હોય અને કદાચ કોઈ વ્યક્તિ જોઈ ગઈ હોય અને એ બહાર પાડી દે ને પેલી વ્યક્તિને દુઃખ લાગે ને એ આત્મહત્યા કરે તો વાત બહાર પાડનારાને માણસ માર્યાનું પાપ લાગે છે. માટે આ જગતની અંદર એવું બને છે પણ બહુ. અને આજે મેં તમને દાખલો આપ્યો ને, એવી વસ્તુ તો ઠેક ઠેકાણે આ કળિયુગના માધ્યમથી આપણને બનતી દેખાય છે. પછી તો માણસને પ્રાયશ્ચિત કરવા માટે પણ જીવતા રહેવાની ઈચ્છા નથી થતી. એટલે કોઈ મરતું હોય તો એને જીવાડવાનું કામ કરવું, પણ કોઈને મારવાનો પ્રયાસ ક્યારેય પણ કરવો નહીં. જુઓ, ભૂલ તો મોટા મોટા ઋષિમુનિઓની પણ થઈ છે. એટલે કદાચ ક્યારેય કોઈને ભૂલ થાય તો એને સમજાવવાનો પ્રયાસ જરૂર કરવો, પણ એને આત્મહત્યા કરવી પડે એવી રીતની જાહેરાત આપણે ક્યારેય ન કરવી. મહારાજે સાવ ટૂંકા શબ્દોમાં કહી દીધું કે ખાનગી વાત હોય એને જાહેર કરશો નહીં. અને આ આજ્ઞાની પાછળ તો ઇતિહાસના ઇતિહાસ પડ્યા છે. લખવા બેસીએ તો મોટું પુસ્તક બની જાય. અને આ શિક્ષાપત્રીને આપણે રોજ વાંચીએ છીએ કે કોઈની ગુપ્ત વાતને બહાર પાડવી નહીં, પણ છતાં એના વિશે આપણે ક્યારેય પણ ઊંડું વિચારતા જ નથી. બધા શ્લોકો વાંચીએ છીએ કાયમ, પણ ઊંડા ઉતરતા નથી. અને પછી લોકોની કૂથલી કરવી ને આવી ખાનગી વાતો હોય એને જાહેર કરવી, એના માટે તો ન્યૂઝપેપર બની જતા હોઈએ.
તમે જોજો, લોકોને કોઈના વખાણ કરવા કરતાંય કોકની આવી વાત બહાર પાડવી ને એમાં એટલો બધો આમ અંદર હરખનો ઉછાળો હોય, એવા મોજમાં આવીને આવી વાતો કરતા હોય છે. શિક્ષાપત્રી વાંચવા ખાતર જ વાંચે, અંદર શું આવ્યું એની ખબર જ ન હોય તો પાળવાની તો વાત જ ક્યાં રહી, અને એ આજ્ઞાઓ જીવનમાં કેમ એને અમલમાં મૂકી શકીએ. માટે આવા બનાવો જ્યારે બનતા હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ હોય, આપણા ખુદની સાથે પણ ક્યારેય આવો બનાવ બને તો દરેકે ધીરજથી જ કામ લેવું જોઈએ. એક તમને બીજી સત્ય બનેલી ઘટના સંભળાવું. એક ગામની અંદર એક સ્ત્રી અને પુરુષ લગ્ન થયા, સુખપૂર્વક ખેતીવાડીનું કામ કરે છે અને શાંતિથી રહે છે. ગામડામાં સુખી જીવન છે, ઠાકોરજીની કૃપા છે. પણ 12 મહિના 2 વર્ષ જેવું ગયું, ઘેર કોઈ દીકરા દીકરી વગેરે તો છે નહીં, 2 વ્યક્તિ જ રહે છે. એમાં ખેતીવાડીનું કામકાજ વગેરે કરતા હોય તો ક્યારેક આ બાઈને એકલા પણ સીમ સેઢે જવાનું થતું હોય. ભાઈ કંઈક 12 ગામ બીજે ત્રીજે ગયા હોય તો એવું બને. એમાં બાજુમાં જેની વાડી હશે ત્યાંનો એક યુવાન પુરુષ, એની સાથે આને થોડો મન મેળ થઈ ગયો. હવે બન્યું એવું કે દિવસ પછી દિવસ જતા જાય છે અને એમાં આ પુરુષને થોડોક ખ્યાલ તો આવી જ ગયો કે મારા ઘરની અંદર આવું કાંઈક દેખાય છે. મારી જે સ્ત્રી એ બાજુના ખેતરવાળા પુરુષ એની સાથે સંબંધ રાખે છે, પણ આ વ્યક્તિ ખૂબ ધીરજવાળી હતી. એટલે એણે વિચાર્યું કે કામ હંમેશા વિચારીને જ લેવાય. આપણે ખાલી જાણ્યું છે પણ જોયા વગરના કોઈ નિર્ણય ન લેવાય. એક પણ શબ્દ પોતે બોલ્યો નહીં, પણ સમય જતાં આ સ્ત્રીને પણ ખ્યાલ આવી ગયો કે મારા પતિને આ વાતની ખબર પડી ગઈ છે અને હવે બીજો કોઈ રસ્તો નથી. અને બાજુનો જે પુરુષ હતો જેની સાથે આને મન મેળ હતો એ વ્યક્તિના લગ્ન થયેલા નહીં. ઘણી મોટી ઉંમર થઈ ગયેલી, પણ કોઈ પણ કારણસર લગ્ન એણે કરેલા નહીં કે થયેલા નહીં. કદાચ આને એવી કાંઈ લાલચ આપી હશે કે એના કરતાં મારી આગળ જમીન વધારે છે, કોઈ ભાઈ ભાગમાં છે નહીં, કોઈ પણ પ્રકારની લાલચ આપેલી અને સ્ત્રી ભોળવાઈ ગઈ. હવે આ સ્ત્રીને ખ્યાલ આવી ગયો કે મારા પતિને ખ્યાલ આવી ગયો છે એટલે ઘરમાં મુશ્કેલી તો થવાની જ, અને ક્યાંય પણ દુનિયામાં જાહેર કરશે તોય પણ મારી આબરૂના કાંકરા થવાના ને મારી જિંદગીમાં ઉપાધિ આવવાની જ. હવે આના માટે મારે ઉપાય શું કરવો? ઉપાય વિચાર્યા કરે છે અને એમાં એને ઉપાય યાદ આવ્યો કે એક જ ઉપાય છે કે આને જો મારી નાખું તો જ રસ્તો થાય. તમે વિચાર કરો, માણસ લપસતા લપસતા ક્યાં પહોંચી જાય છે, કોઈ વાંક નથી, અને છતાંય નિર્દોષ માણસને મારવાનો આને વિચાર આવ્યો. બંને એકબીજાને કાંઈ કહેતા નથી, રહેતા હતા એમને એમ જ રહે છે. એક દિવસનો સમય, બંને સાથે વાડી ઉપર ગયેલા કામકાજ કરી, અને પેલી સ્ત્રી કહે છે કે મને તરસ બહુ લાગી છે તો હું જરા પાણી પી લઉં. આવી અને નાનો એવો પાણીનો માટલું ત્યાં જે રાખતા હોય એને પેલા પુરુષને ખ્યાલ ન આવે ને એમ એક બાજુ જઈ અને ઢોળી નાખ્યું. અને પછી એ પુરુષને કહે છે કે પાણી તો છે નહીં, તમે જરા કૂવામાંથી પાણી સિંચી આપો. પુરુષને બિચારાને કાંઈ ખબર નથી એટલે તરત જ કૂવામાં પાણી સિંચવા ગયો, ત્યાં આણે પાછળથી માર્યો ધક્કો. ધક્કો મારતા પુરુષ ઉછળીને કૂવામાં પડ્યો. પણ ગમે એમ તો સ્ત્રીની જાત એટલે બીક બહુ લાગી કે કોઈ આવી જશે, હું અહીંયા હાજર છું તો કદાચ મારું નામ આવશે, એટલે બધું જ એમને મૂકીને આ તો ઘર ભેગી થઈ ગઈ. પણ કુદરતને કરવું કે પેલો પુરુષ કૂવાની અંદર પડ્યો,
પણ ઝાડના મૂળિયા હાથમાં આવી ગયા, નસકોરીએ ફૂટી નથી. રામ રાખે અને કોણ ચાખે. ધીરજ રાખી અને ત્યાં તે એમને એમ રહ્યો. પછી કોઈનો પગરવનો અવાજ સંભળાયો એટલે બૂમ પાડી. કોઈએ આવી અને બહાર કાઢ્યા અને કહ્યું કે ભાઈ કેવી રીતે કૂવામાં પડી ગયા? તો કે પાણી સિંચવા આવ્યો ને એમાં જરા લપસી ગયો. કેટલો ડાયો હશે! મહારાજે આપણને આવા થવાનું કીધું છે. હવે આવું કહ્યું એટલે પહેલાં એ તો બહાર કાઢ્યો એટલે ઘેર ગયો. ઘેર જઈ નાઈ ધોઈ. પેલી સ્ત્રીને તો આને જોતાની સાથે જ એટલો બધો ધ્રાસકો પડ્યો કે હવે તો મારું મોત નક્કી છે, આ બચી ગયા એટલે હવે શું થશે એ જોવાનું. અને પેલી સ્ત્રી આખી ધ્રુજે એટલે પેલો પુરુષ ઘેરે આવી અને હસતા હસતા કહે છે કે બીવાયની કોઈ જરૂર નથી. મારા ને તારા સિવાયની આ વાતની કોઈને ખબર પણ નથી. અને જે થયું તે ગભરાવાની જરૂર નથી. તારી જિંદગીમાં હું કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડવા માગતો નથી. મારી સાથે તને ન ફાવતું હોય તો જ્યાં તારે જવું હોય ત્યાં છૂટ. હું કોઈને કાંઈ પણ કહેવાનો નથી. અને તને એમ લાગે કે મારે ક્યાંય જવું નથી ને અહીંયા જ રહેવું છે, તો આજે ઈશ્વરની સાક્ષીએ કહું છું કે આ વાત હું અહીંયા જ ભૂલી જાઉં છું. પણ માણસ માત્ર ભૂલને પાત્ર. હવે જે લાઈન ઉપર હતા એ જ લાઈન ઉપર આપણે આવી જવાની જરૂર છે. જો સમાજની અંદર આ વાત જશે તો મારી નહીં તારી કિંમત જાશે. હવે આવી રીતે જ્યારે કહ્યું ત્યારે પહેલી સ્ત્રીને પારાવાર પસ્તાવો થયો. કહો મારી જેવી ભૂલ બીજું કોણ કરે? સહનશીલતાની મૂર્તિ સમાના પુરુષ, અને એને મેં મારું કાંડું સોંપ્યું તોય હું મારા મનને કંટ્રોલમાં ન રાખી શકી. આવો પુરુષ મળે ક્યાંથી કે જેને બધી ખબર છે? અને મોટામાં મોટું તો એ કે ધક્કો મારીને કૂવામાં નાખી દીધો છતાંય બહાર નીકળી અને કિંમતના કાંકરા ન થાય એટલા માટે એણે એક પણ શબ્દ મને કહ્યો નથી. પેલીને કહ્યું તને જ્યાં અનુકૂળ હોય ત્યાં જવાની છૂટ છે, મને એમાં મારી નાખવાનો કોઈ પ્રશ્ન નથી. તારી જિંદગીમાં હું તને ક્યારેય પણ વિક્ષેપ નહીં કરું, માટે તારી વાત ક્યારેય હું કોઈને નહીં કહું. ને પેલી સ્ત્રીથી ધીરજ ન રહી, હાથ જોડ્યા, પગમાં પડી અને માફી માગી કે મારી જિંદગીમાં લાગેલી આ કાળપ એને હું ક્યારેય નહીં ભૂસી શકું એમ નહીં. કુદરત કોઈ દિવસ આ પાપમાંથી મને મુક્ત નહીં કરે. એટલી જબરજસ્ત મેં ભૂલ કરી છે, માટે મારી ભૂલની હું તમારી પાસે માફી કેવી રીતે માગું? કારણ કે આવી ભૂલની માફી કોઈ આપે જ નહીં. પેલો પુરુષ માથે હાથ મૂકીને કહે છે કે આના કરતાં મોટી ભૂલ હોય, સામેની વ્યક્તિ જો સજ્જન હોય ને તો એ માફી આપે જ છે. માટે સહેજ પણ તું ચિંતા કરીશ નહીં, બધી જ વાતને હું ભૂલી જાઉં છું. આપણે જે કરતા હોઈએ એ કરીએ અને શાંતિથી ભગવાનનું ભજન કરીએ. મોટા મોટા ઋષિમુનિઓના જીવનમાં પણ ભૂલો થઈ છે, એ પણ થાપ ખાઈ ગયા છે. હવે તમે વિચારો કે શિક્ષાપત્રીનો શ્લોક આણે પાળ્યો કે નહીં? પણ એ સમયે આવી ધીરજ રાખવી. બીજો માણસ હોય તો કૂવામાંથી બહાર નીકળી અને સીધો લાકડી લઈને જ આવે અને ઘરમાંથી આંકી કાઢે. પણ આણે એટલા બધા ડાપણથી, બુદ્ધિથી નિર્ણય લીધો કે આગળ ઉપર જતા એમને ત્યાં દીકરાઓ થયા અને સુખ શાંતિથી બધાએ જીવન જીવે છે. એ પુરુષે જ્યાં સુધી આ લોકમાં રહ્યો ને ત્યાં સુધી એણે અંદાજ સુદ્ધા આવવા નથી દીધો કે આ સ્ત્રીની આ પ્રમાણે ભૂલ થઈ છે અને એણે મને આ રીતે કર્યું છે. જેમ રાખતો એના કરતાં વધારે લાગણીથી ને વધારે સારી રીતે રાખે છે. અને પહેલી સ્ત્રીને આખી જિંદગી મનમાં એમ થાય કે આના પગ ધોઈને પાણી પીશ તો આના ઋણમાંથી હું ક્યારેય મુક્ત નહીં થાઉં. ભગવાને મને મારી જિંદગીમાં પાત્ર આપ્યું એવું તો દુનિયામાં કોઈને પણ મળ્યું નહીં. અને આ ભાઈએ જેણે પૂછ્યું એને એવું કીધું કે મારો જરાક પગ લપસી ગયો. જુઓ બોલવામાં કેટલો ફેર છે. પગ લપસી ગયો કીધું તો જિંદગી બચી ગઈ. એમ કીધું હોત કે મને ધક્કો મારીને નાખી દીધો તો જિંદગી બગડી જાત. માટે બોલવામાં પણ ખૂબ વિવેક રાખવો જરૂરી છે.
સમજણથી જો કામ લીધું તો આનંદપૂર્વક હેમખેમ જિંદગી પૂરી થાય. જો તમે ટાણે સંભાળી ન શકો તો જિંદગી વેર વિખેર થઈ જાય. આપણા પરિવારોની અંદર પણ ક્યારેક દીકરા દીકરીઓ વગેરેની ભૂલ થાય તો હંમેશા નિર્ણય લેતા પહેલાં ખૂબ વિચાર કરવો અને પછી જ નિર્ણય લેવો. તમે કોઈની વાત કાંઈ પણ અયોગ્ય કાર્યને જોઈ ગયા હો અથવા તો તમે એને જાણી ગયા હો તોય પણ ક્યારેય કોઈને કહેવીને નહીં, એને ખુદને ન કહેવું કે મને આ તારા વાતની ખબર છે, તો બંનેનું જીવન સચવાય, નહીતર તકલીફ ઊભી થાય. હવે આની અંદર વિવેક કે આ રીતે ગુપ્ત વાતોને જાહેર નહીં કરવાનો મતલબ એવો નથી કે એવા લોકોને પ્રોત્સાહન આપવું અને સમાજની અંદર આવી બદીઓ વધારવી એવો કોઈ મતલબ નથી. પણ કોઈની ભૂલ થાય તો એને એકલા બોલાવીને સુધારવાનો ચાન્સ આપો. એકવાર બે વારે જો એ વ્યક્તિ ન સુધરે, એ માર્ગેથી પાછા ન વળે, એની એ જ ભૂલનું પુનરાવર્તન કરે તો એને દંડ મળવો પણ જોઈએ. તમે આ રીતે બધી ખાનગીમાં વાતોને પતાવતા થઈ જાઓ તો સમાજમાં અનેક પ્રકારની બદીઓ આવે. બધા એવું સમજે કે આ તો બધે ચાલે જ છે અને કોઈને કંઈ કહેવાનું નથી, એટલે તમારા બાળકો ચોરી અવેરી વગેરેના રસ્તે પણ ચડી જાય. એટલે એને દંડ જો આપવામાં આવે ન સમજે તો બીજો સમાજ છે ને એ આવું પગલું ભરતા પહેલાં વિચાર કરશે અને એકવાર થઈ જાય એને ભૂલ કહેવાય. વળી અજાણતા થઈ જાય, અજ્ઞાત અવસ્થામાં થઈ જાય, બોળપણમાં કે કોઈની કપટ વૃત્તિના ભોગ બનવાથી નબળું કામ થઈ જાય તો એને ભૂલ કહેવાય. તમારું બાળક છે કોઈ પણની વસ્તુ કાંઈ પણ ઘેર ચોરીને લાવે, પછી તમને એમ થાય કે હું કોઈકને કહીશ ને એ વ્યક્તિને પાછું દેવા જઈશ તો મારી લાજ જશે, સમાજમાં એવું કહેવાય છે કે આનો દીકરો ચોરી કરે છે. એટલે એવું વિચારી અને તમે કોઈને ન કહો એનો વાંધો નથી, એવું કરવું જ જોઈએ, પણ એ બાળકને તો પાઠ ભણાવવો જોઈએ ને કે ફરી વખત એ ભૂલ ન કરે. એ બાળકની સમાજમાં કિંમત ખોવાની જરૂર નથી, પણ એને એકલા બેસાડી એને સમજાવવો જોઈએ અને ન સમજે તો એને દંડ પણ દેવો જોઈએ. પણ જો તમે એને છાવરશો તો એ ભવિષ્યમાં આજે નાની વસ્તુ લાવનારો એ મોટો ડાકુ કે ગુંડો બની જશે. માટે તમારો બાળક ક્યાંયથી ચોરી કરે એ સમાજમાં કહેવાની જરૂર ભલે નથી, પણ એને તો એકલો બેસાડી કહેવાની જરૂર છે અને ન માને તો શિક્ષા કરવાની પણ જરૂર છે. એટલે આ બાબતે તો સાવધાન રહેવું જ જોઈએ. હવે તમારા દીકરા કે દીકરીનું કોઈની સાથેનું ગેરવર્તન તમે જોઈ ગયા તો તમને એમ થાય કે આને જાહેર ન કરાય. હા, ચોખ્ખી વાત છે, જાહેર ન જ કરાય, એની જિંદગી બરબાદ થઈ જાય. પણ એને બેસાડીને તો કહેવું પડે ને કે આપણે આ રસ્તે ન જવાય. આપણી ખાનદાની, આપણા ઈષ્ટદેવ, આપણા ગુરુ, અમારા મા બાપની આબરૂ સામે પણ તે ન જોયું. એને કહેવું પડે, ન માને તો એને હાથ પણ ઉપાડવો પડે, દંડ પણ દેવો પડે, શિક્ષા કરવી પડે. પણ આ રીતે જોઈ ગયા છતાંય, કોઈની પાસેથી જાણ્યા છતાંય પણ તમે જો ન કહો, ઘણી વખત એવું પણ બને કે કોઈની વાત આપણે જાણી ગયા ને એ આપણા કોઈ જાણીતા હોય તો આપણને એમ થાય કંઈ કહેવું નથી. એવું ના કરે. જોયું હોય તો તમારે એને વડીલને એકલા બોલાવીને કહેવું જ પડે. જો તમે કહો તો એને ખ્યાલ આવે ને એ વાતને એટલેથી અટકાવે, પણ તમે કહો નહીં તો ક્યાંથી ખ્યાલ આવે. પણ જેને કહેવા જેવું હોય એ એક વ્યક્તિને કહેવાય, એની ગામમાં જાહેરાત ક્યારેય પણ કરાય નહીં. અને અમુક વાર એવું પણ બને કે સમાજની અંદર આવું કંઈક આપણે જોઈએ અને પછી આપણે એને બીક બતાવવા જઈએ તો ઘણી વખત એમાં આપણે જ સંડોવાઈ જતા હોઈએ છીએ. કોઈ વ્યક્તિને તમે ખરાબ કામ કરતા જોયા અને પછી તમે એને બીક બતાવવા ગયા, કહી દઈશ તારા ઘરે બધાને. આ રીતે તમે એને બીક બતાવવા ગયા તો સામેવાળી વ્યક્તિ જે ખોટું કાર્ય કરે છે ને એ પછી તમને મારવાનો, તમને વાંકમાં લેવાના જ ઉપાયો શોધશે કે આ એક જોઈ ગયા છે ને આ એકને જો ઠેકાણે કરી નાખું તો બીજા કોઈને ખબર નથી. એટલે એવી રીતે ભય ક્યારેય પણ બતાવાય નહીં, નહીતર
આપણે પણ મુશ્કેલીના ભોગ બનવું પડતું હોય છે. વળી એવું પણ બને કે ક્યારેક કોઈનું ખરાબ કૃત્ય આપણે અચાનક જોઈ ગયા હોઈએ ને સામેવાળાને પણ ખબર પડી જાય કે આ મને જોઈ ગયા છે, તો એની પાસે જઈ અને એને કહી દેવું કે તમે કાંઈ પણ ચિંતા કરશો નહીં, તમારી વાત હું કોઈને પણ કહેવાનો નથી. કારણ કે ઘણી વખત એ બીકમાં ને બીકમાં આપણને ઉડાડી દેતા હોય છે, એટલે આપણે ખોટા ભયમાં. એટલે મહારાજે આપણી પોતાની સુરક્ષા માટે પણ આ શ્લોક લખ્યો છે. એટલે એને કહી દેવું કે તમારી જે વાત હોય એ તમને મુબારક, હું તમને ઓળખતોય નથી અને મારે કોઈ લેવા દેવા પણ નથી. આ તો અહીંયાથી નીકળો ને મારું જરાક ધ્યાન ગયું, મેં એને મગજમાં લીધુંય નથી અને એ વાત મારા મોઢેથી કોઈ દિવસ કોઈની પાસે બહાર નીકળવાની નથી. તો એ વ્યક્તિને આપણે ઓળખતા નથી, એનું જે થાય તે, પણ આપણે આમાંથી બચી જઈએ. અને નહીતર એને ગમે ત્યારે એ વાત બહાર આવે એટલે પહેલી શંકા એને આપણા ઉપર આવે કે આજ મને જોઈ ગયા હતા. એટલે એવી જગ્યાએ મહારાજે ડાપણ વાપરવાની વાત બતાવી છે. અને અથવા તો ક્યારેક એવું દ્રશ્ય જોઈ જવાય તો કાંઈ આપણે જોયું જ નથી ને એવો દેખાડો કરવાનો, ભલે આપણને બધી ખબર હોય પણ છતાંય આપણે બિલકુલ અજાણ છીએ એવો દેખાવ જો કરીએ ને તો સામેવાળા તરફથી કોઈ તકલીફ ન થાય. ગોસ્વામી તુલસીદાસજી એક વખત જંગલમાં પસાર થઈ છે અને એમાં રસ્તામાં કોઈ સ્ત્રી અને પુરુષ વિહાર કરે છે. હવે તુલસીદાસજીની આમ સહેજે નજર ગઈ એટલે એણે નજર તો ખેંચી લીધી, પણ પહેલાં બેયને ખબર પડી ગઈ કે આ બાવાજી આપણને જોઈ ગયા. એટલે પહેલાં બેય હેપતાઈ ગયા. એટલે તુલસીદાસે તરત જ ગાંડા જેવું વર્તન કરી નાખ્યું. એટલામાં ને એટલામાં ગોળ ગોળ ઘૂમ્યા કરે અને ગાંડા કાઢ્યા કરે. એટલે પહેલાં બંનેને એમ થયું કે આને કાંઈ ખબર નથી, આ તો ગાંડું માણસ છે, આ એની ધૂનમાં ધૂનમાં ચાલ્યું જાય છે. એટલે એની મસ્તીમાં તુલસીદાસજી ત્યાંથી નીકળી ગયા. પહેલાં બંનેને ડર જતો રહ્યો. એટલે અહીંયા એમણે ડાપણ વાપર્યું. ખબર તો બધી હતી પણ નહીતર જોખમ ઊભા થાય એટલે કોઈનામાં હાથ નાખવા જતાં આપણે ફસાઈ જઈએ. પછી અવળી લાઈનવાળા હોય ને અવળું જ ગોતે, આપણને જ હેરાન કરવાના ઉપાય શોધે. એ ક્યારેય સવળું પાસું ફેંકતા નથી. માટે મહારાજ કે સાવધાન થઈ જવું. અને એટલે ભગવાન કહે છે તમને કોઈ પ્રકારની તકલીફ ન આવે. એટલે મારા આશ્રિતો એ હંમેશા કોઈની ગુપ્ત ચર્ચા હોય એના સમાજમાં બહાર પાડવાનો પ્રયાસ કરવો જ નહીં.